નમસ્કાર, ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। જો ચેનલ પર નવા હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। તો ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PMKISAN યોજના દેશના કરોડો ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ આર્થિક સહાય યોજના છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તો 2,000 રૂપિયાનો હોય છે અને સીધો જ ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે। હાલમાં ખેડૂતોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય છે 22મો હપ્તો ક્યારે આવશે અને તેની તાજી માહિતી શું છે। 22મા હપ્તા અંગે કાલ સુધી મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની કામગીરી ચાલુ છે। અગાઉના હપ્તાઓની જેમ આ હપ્તો પણ યોગ્ય લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર EKYC પૂર્ણ કરનાર અને જમીન રેકોર્ડ ચકાસણી પૂર્ણ કરનાર ખેડૂતોને જ રકમ મળશે। તેથી જે ખેડૂતો હજુ સુધી EKYC નથી કરાવ્યું તેઓએ તાત્કાલિક નજીકના CSC સેન્ટર અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે। જો કોઈ ભાઈને બિયારણની દુકાન હોય તો તે દુકાનનું નામ એડ્રેસ કમેન્ટમાં લખી દે। અમે તે વારંવાર વિડીયોમાં દર્શાવતા રહેશે જેથી લોકો તમારી દુકાન પર આકર્ષાય અને બિયારણ વિશે નવું જાણી શકે। હવે સમાચાર આગળ વધીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખાસ નોંધનીય બાબત એ છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે અને ઘણી જગ્યાએ જમીન રેકોર્ડમાં નાની ભૂલોના કારણે હપ્તો અટકતો હોય છે। જો તમારા નામની સ્પેલિંગમાં ભૂલ હોય, આધાર નંબર ખોટો દાખલ થયો હોય અથવા બેંક ખાતા સાથે આધાર લિંક ન હોય તો હપ્તો અટકી શકે છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ નજીકની કૃષિ કચેરી અથવા CSC સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ। 22મા હપ્તાની રકમ જમા થવાની સંભવિત તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ચોક્કસ તારીખ જાહેર થવાની બાકી છે। સામાન્ય રીતે દરેક હપ્તા વચ્ચે 4 મહિના જેટલો ગાળો હોય છે। તેથી ખેડૂતોએ સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ। ઘણીવાર સોશિયલ મીડિયા પર ખોટી તારીખો ફરતી હોય છે, પરંતુ સાચી માહિતી માત્ર સત્તાવાર પોર્ટલ અથવા સરકારની જાહેરાત પરથી જ માન્ય ગણવી જોઈએ। જે કોઈ ભાઈ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે હાલ જ કરી દે જેથી અમે તમારું સુધી નવી ખેડૂતને લગતી માહિતી પહોંચાડી શકીએ। વાત કરીએ આગળ સમાચારમાં તો ખેડૂતો પોતાના હપ્તાની સ્થિતિ ચકાસવા માટે PMKISANની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકે છે। ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ વિકલ્પ પસંદ કરીને આધાર નંબર, મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને માહિતી મેળવી શકાય છે। જો પેમેન્ટ પેન્ડિંગ અથવા રિજેક્ટેડ બતાવે તો કારણ પણ દર્શાવાય છે। તે મુજબ જરૂરી સુધારો કરી શકાય છે। આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે ખાસ ઉપયોગી સાબિત થઈ છે। 2,000 રૂપિયાની સહાય ખેડૂતને ખાતર, બીજ, દવા અથવા અન્ય ખેતી ખર્ચમાં મદદરૂપ થાય છે। ખાસ કરીને વાવણીના સમયગાળામાં આ રકમ ખેડૂતો માટે સહાયક બને છે। ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ, પાટણ જેવા જિલ્લાઓમાં ઘણા ખેડૂતો આ સહાયનો લાભ લઈ રહ્યા છે। 22મા હપ્તા પહેલા સરકાર દ્વારા ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા કડક કરવામાં આવી છે। ગેરલાભાર્થીઓને દૂર કરવા અને યોગ્ય ખેડૂતોને જ લાભ મળે તે માટે આધાર જમીન બેંક ખાતાની વિગતોનું મિલાન કરવામાં આવે છે। તેથી કેટલાક ખેડૂતોના હપ્તા વિલંબિત થઈ શકે છે, પરંતુ યોગ્ય દસ્તાવેજ ધરાવતા ખેડૂતોને રકમ જરૂર મળશે। જો કોઈ ખેડૂતને હજુ સુધી અગાઉના હપ્તા મળ્યા નથી તો તેઓએ પોતાનું સ્ટેટસ ચકાસવું જોઈએ। ઘણી વખત RFT સાઇન્ડ બાય સ્ટેટ અથવા FTO જનરેટેડ જેવી સ્થિતિ દેખાય છે, જેનો અર્થ છે કે પ્રક્રિયા ચાલુ છે અને થોડા દિવસોમાં રકમ જમા થઈ શકે છે। સારાંશ રૂપે 22મો હપ્તો ખેડૂતો માટે રાહ જોવાતો મહત્વપૂર્ણ હપ્તો છે। કાલ સુધીની માહિતી મુજબ પ્રક્રિયા આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે। તમામ ખેડૂતોને વિનંતી છે કે EKYC પૂર્ણ કરો, આધાર અને બેંક ખાતું લિંક રાખો અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો। આજના વિડીયોમાં બસ આટલું જ। મળીએ આગળ નવા વિડીયોમાં। જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ધ્યાનથી કરી દેજો જેથી નવી માહિતી પહેલા જ તમારી જોડે પહોંચી શકે। જય જવાન, જય કિસાન।